નમસ્કાર. ટાટ સેકન્ડરી મેન્સની તૈયારી કરતા એસ્પિરન્ટ્સ મિત્રો, આજે આપણે ગુજરાતી વિષય માટે પ્રશ્ન બેંક સોલ્વ કરવા જઈ રહ્યા છે. આ પ્રશ્ન બેંકમાં સંપૂર્ણ અભ્યાસક્રમ છે. આપણે સૌપ્રથમ 1 માર્ક્સ, પછી 2 માર્ક્સ, પછી 3 માર્ક્સ એમ કરતાં કરતાં સંપૂર્ણ પ્રશ્ન બેંકને સોલ્વ કરીશું. હું તમને ગેરંટી આપું છું કે તમારે આ એક પ્રશ્ન બેંક કર્યા પછી અન્ય કોઈ પ્રશ્ન બેંક કરવાની જરૂર રહેશે નહીં. તો ચાલો કોમેન્ટ સેક્શનની અંદર #એજસર બધા કોમેન્ટ લખી આપો, વિડીયોને લાઈક કરી આપો એટલે આપણે લેક્ચરની શરૂઆત કરીએ. આદર્શ પ્રશ્ન બેંક છે, ધોરણ 10, વિષય ગુજરાતી. જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી. અમુક વસ્તુઓ મેં હાઈડ કરી છે. વિષય ગુજરાતી છે. ચાલો આપણે શરૂ કરીએ. વિષય ગુજરાતી, ધોરણ 10, વિભાગ એ, ગદ્ય. અહીંયા તમને જોડકા જોડો આપ્યા છે જેને તમારે ફરીથી જોડવાના છે. જેમ કે કૃતિ આપી છે રેસનો ઘોડો. તો વાસ્તવમાં તમે જોવા જાઓ તો રેસનો ઘોડો જે છે એ નવલિકા છે. શું છે? નવલિકા. હું તમારા માટે આ જે ઇન્ડેક્સ છે એ સ્ક્રીનશોટ આપણા ટેલિગ્રામ ગ્રુપમાં મૂકી આપું છું. બધા મિત્રોએ હાલ એક્ઝામ પૂરતી જેનો વિષય ગુજરાતી ભાષા છે તેમણે તો આને વોલપેપર બનાવી લેવું જોઈએ, કારણ કે 100% એમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાશે. બરાબર? તો ચાલો હું ફટાફટ તમને તેના જે કરતા છે તેના નામ પણ લખાવી દઉં. જેમ કે રેસનો ઘોડો. તો રેસના ઘોડો જે છે, હું પહેલાં અહીંયા ABCD લખી દઉં કે જેથી તમને એ ફાવટ રહે કે આપણે કોની સામે કયો જવાબ લખવાનો છે. ABCD, EFG અને અંતે H. ચાલો હવે હું સાચા જવાબો લખીશ. તો જે રેસનો ઘોડો છે એમના લેખિકા છે વર્ષા અડાલજા. તો વર્ષા અડાલજા એટલે અહીંયા આવશે ડી. એના પછી છે વાયરલ ઇન્ફેક્શન. તો વાયરલ ઇન્ફેક્શન છે એના લેખક આપણે બધા જાણીએ છીએ કે એ છે ગુણવંત શાહ. તો અહીંયા આવશે જી. પછી છે છત્રી. તો છત્રી આપણને ખ્યાલ છે કે હાસ્ય નિબંધ છે અને એના લેખક છે એ રતિલાલ બોરીસાગર છે. એના પછી ચોપડાની જે ઇન્દ્રજાળ છે, અને ચોપડાની ઇન્દ્રજાળના જે લેખક છે આત્મકથા ખંડ છે અને એના લેખક છે ચંદ્રકાંત પંડ્યા. એ પર આવેલા છે. એના પછી જન્મોત્સવ છે એ નવલિકા છે અને એના લેખક છે સુરેશ જોશી, જે એચ છે. પછી છે ગતિભંગ. તો આપણે બધા જાણીએ છીએ, કદાચ તમે વ્યવસ્થિત તૈયારી કરી હશે તો તમને પણ ખ્યાલ હશે કે ગતિભંગ એ લઘુકથા છે અને એના લેખક છે મોહનલાલ બા પટેલ. તો અહીંયા આવશે એફ. એના પછી છે 7મો ભૂખથી એ ભૂંડી ભીખ, જે નવલકથા ખંડ છે અને એના લેખક છે પન્નાલાલ પટેલ અને એ બી પર બિરાજમાન છે. અંતે ઘોડીની સ્વામી ભક્તિ. તો હવે જે બાકી રહી જાય છે એ ઘોડીની સ્વામી ભક્તિમાં આવશે. બરાબર? હું તમને ખાલી એનો પ્રકાર જણાવી દઉં. એ એક લોકકથા છે અને એના લેખક આપણે જાણીએ છીએ જોરાવરસિંહ જાદવ. બરાબર? જોરાવરસિંહ જાદવ. ચાલો હવે ફટાફટ ફરીથી આપણે અહીંયા ABCD કરી દઈએ તો આપણને લખવામાં ફાવે. ABCD, EFG અને અંતે H. ચાલો મિત્રો ફટાફટ હું તમને ટીક કરાવી દઉં કે જેથી તમે સાચો આન્સર પકડી શકો. સૌ પ્રથમ છે રેસનો ઘોડો. તો જે એક નવલિકા છે એટલે અહીંયા સી આવશે. પછી છે વાયરલ ઇન્ફેક્શન. તો એ નિબંધ છે, એના માટે અહીંયા બી આવશે. પછી છત્રી છે તો એ હાસ્ય નિબંધ છે, તો એના માટે અહીંયા એફ આવશે. પછી છે ચોપડાની ઇન્દ્રજાળ. તો એ આત્મકથા ખંડ છે, એના માટે અહીંયા ડી આવશે. પછી જોવા જઈએ મિત્રો તો જન્મોત્સવ આપેલું છે અને જન્મોત્સવ છે એ નવલિકા છે. તો નવલિકા ફરીથી અહીંયા આપણે બી લખી શકીએ. ગતિભંગ આપેલું છે અને એ લઘુકથા છે, એના માટે અહીંયા એ આવશે. ભૂખથી ભૂંડી ભીખ છે તો એ આપણને ખ્યાલ છે એ નવલકથા ખંડ છે પન્નાલાલ પટેલનું, એના માટે અહીંયા જી આવશે. અને અંતે ઘોડીની સ્વામી ભક્તિ. તો એ લોકકથા છે એટલે અહીંયા એચ આવશે. ક્યાંક ક્યાંક કોઈક સુધારો હોય તો ખાસ જોઈ લેવું. તેમ છતાં મેં તમને કીધું તેમ કે ઇન્ડેક્સ ઉપરથી હું તમને ઇન્ડેક્સનો આખો એક ઇમેજ છે સ્ક્રીનશોટ હું તમને મોકલી આપીશ, જેથી તમારી તૈયારીમાં તે આગળ રહે. બરાબર? ચાલો હવે આપણે પાત્ર અને એની સામે જે કૃતિ છે એ આપણે ટીક કરવાની
છે. તો મિત્રો વિનુ કાકા છે એ હું તમને જણાવી દઉં કે એ રેસનો ઘોડો અંકિતાબેન જે છે એ પણ આપણે જોઈ શકીએ છીએ કે રેસના ઘોડામાં આવે છે અને નીનાબેન જે છે એ રેસના ઘોડામાં આવે છે. તો કુલ મળીને મિત્રો આ જે સેક્શન બી એટલે કે આ વિભાગ બી આપેલો છે એનું સંપૂર્ણ સોલ્યુશન હું તમને આપણી ટેલિગ્રામ ચેનલમાં મોકલી આપું છું. બરાબર. તેમ છતાં ફટાફટ એક વખત હું અહીંયા બોલી જાઉં છું. તો તમારે ટીક કરવું હોય તો કરી શકો છો. જેમ કે વિનુ કાકા તો એ રેસનો ઘોડો છે. બરાબર. રેસ આટલું ટૂંકમાં લખું છું. અંકિતાબેન તો એ પણ રેસમાં આવશે. અંકિત સોરી. અને નીનાબેન છે તો એ પણ રેસના ઘોડા માટે જ આવશે. પછી આપણે જીવલો છે તો એ ચોપડાની ઇન્દ્રજાળમાં આવે છે. પછી ગોવિંદ છે તો અહીંયા કરી દો. ગોવિંદ છે તો ગોવિંદ છે એ જન્મોત્સવમાં આવે છે. બરાબર. ચાલો પછી વેલજી ડોસો છે, કાનજી છે. વેલજી ડોસો, કાનજી, દેવજી, માણેક અને અસિત આ બધા જ સંયુક્ત રીતે જન્મોત્સવમાં આવે છે. પછી શ્રીમદ રાજચંદ્ર છે તો મિત્રો શ્રીમદ રાજચંદ્ર છે એ વિરલ વિભૂતિમાં આવે છે. પછી ગાંધીજી છે તો એ પણ વિરલ વિભૂતિમાં જ આવશે. ડુંગર છે અને કાનજી છે તો મિત્રો ડુંગર છે એ આપણને ખ્યાલ છે કે ભૂલી ગયા પછીમાં આવશે. ડુંગર છે એ ભૂલી ગયા પછીમાં આવશે. સાથે સાથે તમને જણાવી દઉં કે જે કાનજી છે એ જન્મોત્સવમાં આવશે. અહીંયા ટીક કરી દઉં છું જન્મોત્સવ. ચાલો એના પછી વધે છે કાળુ અને રાજુ. તો એ બંને છે એ બંને ભૂખથી ભૂંડી ભીખમાં આવશે. ઓલરાઈટ ફ્રેન્ડ્સ. ચાલો હવે આપણે પાત્ર અને તેની ઉક્તિઓ વિશે જરા ચર્ચા કરી લઈએ. તો સંત છે એ બરાબર છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જવાબમાં કોઈ ફેરફાર નથી. તો ઉક્તિ અને તેના પાત્રો વ્યવસ્થિત ટીક કરેલા છે. બરાબર. ચાલો સેક્શન બી અને સી એના માટે પણ આ બધું બરાબર છે. સાથે સાથે મિત્રો તમે આનો સ્ક્રીનશોટ લઈ લેજો જેથી જ્યાં સુધી તમને પીડીએફ ન મળે ત્યાં સુધી બરાબર તમે વાંચી શકો. બરાબર મિત્રો. ચોથું, પાંચમું અને છઠ્ઠું. ઓલરાઈટ. ચાલો હવે આપણે થોડા પ્રશ્નો તરફ આગળ વધીએ કે જે આપણા જોડકા જોડો છે. અ વિભાગને બ વિભાગ સાથે જોડીશું. ઘોડીની સ્વામી ભક્તિ તો આપણને ખ્યાલ છે હમણાં જ આપણે જોઈ ગયા. એમાં આવશે ક જોરાવરસિંહ જાદવ. એના પછી રેસનો ઘોડો તો આપણને ખ્યાલ છે એમાં આવશે વર્ષા અડાલજા. પછી ગતિભંગ છે તો ગતિભંગની અંદર આવશે મોહનલાલ બા પટેલ એટલે કે ઈ આવશે. અને વાયરલ ઇન્ફેક્શન આપણા બધાના ફેવરિટ ગુણવંત શાહ. ચાલો આગળ વધીએ. અન્ય જોડકામાં જન્મોત્સવ એ આપણને ખ્યાલ છે સુરેશ જોશી એના લેખક છે. પછી છત્રી છે તો એમાં આવશે રતિલાલ બોરી સાગર. પછી ભૂખથી ભૂંડી ભીખ તો પન્નાલાલ પટેલ. અને ચોપડાની જે ઇન્દ્રજાળ છે એમાં આવશે ચંદ્રકાંત પંડ્યા. મિત્રો હું ફરીથી તમને જણાવી દઉં કે ધોરણ 10ની ટેક્સ્ટબુકમાં જે અનુક્રમણિકા છે તે તેમજ ધોરણ 9ની ટેક્સ્ટબુકની જે અનુક્રમણિકા છે એ ગુજરાતી ભાષાવાળા મિત્રોએ ખાસ પાકી કરી લેવી. તેમ છતાં તેના સ્ક્રીનશોટ હું આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકી આપીશ. રેસનો ઘોડો જે છે એ આપણને ખ્યાલ છે એ નવલિકા છે એટલે ડ આવશે. પછી ગતિભંગ છે એ આપણને ખ્યાલ છે એક લઘુકથા છે એટલે ઈ આવશે. ઘોડીની સ્વામી ભક્તિ છે એ લોકકથા છે અને વાયરલ ઇન્ફેક્શન જે છે એ નિબંધ છે. એવી રીતના ભૂખથી ભૂંડી ભીખ તો એમાં આવશે નવલકથા ખંડ એટલે કે ક. પછી જન્મોત્સવ જે છે એ નવલિકા છે. પછી આપણને ખ્યાલ છે કે ચોપડાની ઇન્દ્રજાળ છે તો એ આત્મકથા ખંડ છે અહીંયા બ આવશે. અને અંતે ચોથું છત્રી છે કે એમાં આવશે રતિલાલ બોરીસાગર એટલે કે ઈ. મિત્રો પાંચમો નંબરનો જે કૃતિઓ છે એને પાત્ર સાથે જોડવાના છે જેના જવાબો અહીંયા આપેલા છે તમે જોઈ શકો છો. બરાબર. ચાલો ફરીથી નંબર 6 અને એના અબકડ અહીંયા આપેલા છે તમે જોઈ શકો છો. મિત્રો ખાસ તમને જણાવી દઉં કે અગેન ત્રીજી વખત બોલી રહ્યો છું તમારી અનુક્રમણિકા તમારે પાકી કરવી જ પડશે કારણ કે એના ઉપરથી ઘણા બધા પ્રશ્નો તમને પૂછી શકાય તેમ છે. કોમેન્ટ સેક્શનની અંદર #HSR લખીએ, વિડીયોને લાઈક કરીએ, આગળ વધીએ. રેસનો ઘોડો કૃતિના કરતા કોણ છે? વર્ષા અડાલજા.
રેસનો ઘોડો કૃતિનો સાહિત્ય પ્રકાર નવલિકા. અમેરિકામાં રહેલા ડોક્ટર સૌરભ પાસે કોના માટે સમય નથી? તો માતા પિતા માટે. વિનુ કાકા વાત વાતમાં શું કહેતા? નિશાન ઊંચું રાખવું જોઈએ. અંકિતના માતા પિતાનું કયું સ્વપ્ન હતું? તો ઉમદા માણસ બનવું. વાયરલ ઇન્ફેક્શન કૃતિના સર્જક ગુણવંત શાહ છે. વાયરલ ઇન્ફેક્શન કૃતિનો સાહિત્ય પ્રકાર નિબંધ છે. ભારતમાં ગંદકીથી ભારે ખલેલ પામનાર સંત કોણ હતા? તો સ્વામી વિવેકાનંદ. હોસ્પિટલની શાનમાં કયા કારણથી વધારો થઈ શકે? તો મોટા ભાગના ખાટલા ખાલી પડી રહેવાથી. સંપૂર્ણ નિરોગી વ્યક્તિએ શું કરવું જોઈએ? લોહી, કાર્ડિયોગ્રામ વગેરેની ચકાસણી. આગળ વધીએ. બેઠાપણું કોને કહેવાય? તો સુખી લોકો જે સ્થૂળ સાધના કરે છે તેને બેઠાડુપણું કહેવાય. સર્જકના મતે શું ખાનારને સફરજન મોંઘું પડે? તમાકુ અને ગુટકા. છત્રી કૃતિનો સાહિત્ય પ્રકાર હાસ્ય નિબંધ છે. છત્રી કૃતિ સર્જકે શેમાંથી લીધેલી છે? ઓમ હાસ્યમમાંથી. પોતાનો કુંવરને કાંટો ન વાગે એ માટે રાજાએ શું કર્યું? તો રાજ્યની આખી ધરતીને ચામડાથી મધી દેવાનો હુકમ કર્યો એવું આવશે. 16મું છે. આ કારણે સર્જક રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં મક્કમ રહ્યા. કઈ વાતના? બીજાની પ્રમાણિકતાની કદર કરવા ઈચ્છવા માટે. 17મું છે. જીવલાની કરુણ દશા જોઈને લેખકને શું થયું? તો હૃદય દ્રવી ઉઠ્યું. 18મો પ્રશ્ન છે. ઉજ્જડ જમીનમાં જે ધાન પાકતું તેમાં કોનો ભાગ રહેતો? રાજા, ધગડુ, અમલદાર, તલાટી, ભૂવો અને શાહુકાર આ બધાનો ભાગ રહેતો. આગળ વધીએ. પ્રશ્ન ક્રમાંક 19. તો ગરીબનું શોષણ કરનાર ચોપડાનો રંગ કેવો હતો? રાતો. અને 20મો પ્રશ્ન છે. લેખકના પિતાના મરણ પછી હિસાબનો કારભાર કોણ સંભાળતા? તો દાસ કાકા. આગળ વધીએ. ચોપડાની ઇન્દ્રજાળ કૃતિના લેખકનું નામ આપણે જાણીએ. ચંદ્રકાંત જેઠાલાલ પંડ્યા. 22મો માફ કરજો. ચોપડાની ઇન્દ્રજાળ કૃતિનો સાહિત્ય પ્રકાર છે આત્મકથાખંડ. 23મો પ્રશ્ન છે. જન્મોત્સવ કૃતિનો સાહિત્ય પ્રકાર નવલિકા. જન્મોત્સવ કૃતિ સર્જક શેમાંથી લીધેલી છે? ગૃહ પ્રવેશ વાર્તા સંગ્રહમાંથી. 25મો પ્રશ્ન છે. સર્જક આ પાઠમાં શું કહેવા માંગે છે? ઇન ધ સેન્સ સમાજમાં પ્રવર્તતી બે જુદી જુદી પરિસ્થિતિનું ચિત્ર રજૂ કરવા માંગે છે નવલિકામાંથી, ચોપડાની ઇન્દ્રજાળમાંથી. પ્રશ્ન ક્રમાંક 26 તમે જોઈ શકો છો. ઝૂંપડામાં કોણ કણસતું હતું? તો માણકી. ગતિભંગ કૃતિના કર્તાનું નામ મોહનલાલ પટેલ. ગતિભંગ કૃતિનો સાહિત્ય પ્રકાર લઘુકથા. અને 29મો પ્રશ્ન છે. આપણી બબલીની જ પગલી જાણે આ વાક્ય કોણ બોલે છે? ડુંગરની પત્ની. 30મો પ્રશ્ન. ડુંગર પોતાની નજર ક્યાં સ્થિર કરે છે? ગગનના માર્ગ તરફ. આગળ વધીએ મિત્રો. 31. ગતિભંગ કૃતિના સર્જકનું વતન કયું છે? ઉત્તર ગુજરાતનું પાટણ. 32મું. પન્નાલાલ પટેલની કઈ કૃતિને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો છે? માનવીની ભવાઈ. છપ્પનિયા દુષ્કાળ આધારિત છે તે. દુકાળના વખતમાં લોકોને કોણે મદદ કરી? તો ડેકડિયાના મહારાજે. 34મું. કાળુ અને રાજુ ભૂંડામાં ભૂંડી બાબત કોને કહે છે? ભીખને. સદાવ્રતમાં અનાજ લેવા કોણ કોણ ઊભા છે? પટેલ, બ્રાહ્મણ, વાણિયા, ઠાકોર, ઘાંચી અને સિપાઈ. 36મું. દુકાળ પડવા સંદર્ભ કાળુનું શું માનવું છે? પૃથ્વી પર પ્રલય થવા બેઠો છે. ઘોડીની સ્વામી ભક્તિ એ લોકકથા છે. આંબા પટેલની ઘોડીની ચાલ કેવી હતી? રેવાડ. ધીમે ચાલે પણ ઉછળે નહીં, ઝડપથી ચાલે પણ ઉછળે નહીં તેવી ઘોડીની ચાલ એટલે રેવાડ. આગળ જોઈએ. ઘોડીની સ્વામી ભક્તિ પાઠમાં કયા પ્રદેશની લોકકથા છે? ગોહિલવાડ. અને અંતે અંબા પટેલ ભરવાડને ત્યાંથી બે બકરીઓ શા માટે લઈ આવે છે? પોતાની વછેરીને દૂધ આપવા માટે. 3-4 વાક્યમાં જે ઉત્તરો છે મિત્રો એ આપણે આપણા નેક્સ્ટ લેક્ચર સેશનમાં જોઈશું. ત્યાં સુધી તમે આપણો વિડીયો જુઓ,